હા મેડમ, બોલો બોલો. આપણો ઓલા પૈસા તમે લઈ ગયા તે લાવણ ભાવે કે તમારું મકાન છે ને જપ્ત કરવાનું થાય. એ તો મને ખબર જ હતી એટલે તો હું પહેલાથી ભાડે રહેવા વઈ ગઈ. મારે કોઈ મકાન જ નથી તો હું તમને ક્યાંથી પૈસા હું દેવા? દીધા નહોતું તો સારું તો આમ ના પાડતી મારા ઘરવાળી. આ કોઈ દેતા નહીં આ દેવાય જ નહીં આને કોઈને મકાન પૈસા કઈ. એટલે તો હું પહેલાથી ભાડે મકાનમાં હું રહેવા વઈ ગઈ. મને તો ખબર જ હતી ગમે તે દી પૈસા લેવા આવે છે. મારે ક્યાંથી દેવું અહીંયા? હવે ક્યાંથી દેવાના થાય? પણ અમે રહેતા નથી તો તમને ક્યાંથી અમે દેવાના પૈસા? જો હું ભાડે રહેતા ત્યાં ખાલી કરાવે બસ કેતા નહીં. હા તમારામાં તાકાત હોય ને તો ખાલી કરાવી બતાવો. તાકાત તો બહુ ઘણી છે. તમારામાં તાકાત હોય તો બહુ તાકાત ઘણી છે. હા તો હું મારે અમે રહેતા નથી ને ભાડું ક્યાંથી તમને અમે આપી પૈસા મકાન ના? પણ એમને આ કેટલા વર્ષ થઈ ગયા હવે દેવા જોઈએ કે હા આમ ધંધા આવા નો હાલે આવ. તો મારા પાસે ને 10 રૂપિયા છે જોઈતા હોય તો. 10 રૂપિયા હું કઈ સટવાઈ નથી આવતું તેલ નથી આવતું 10 રૂપિયા કરતું લે. 10 રૂપિયા છે જોઈતા હોય ને તો 10 રૂપિયા લઈ જાવ ને વેચી ના ખાવ. જો મેડમ કહું ત્યાં લગે સારું પડે મારે જો મગજ સેટ કોને એલા મને રોકડા મારા જેને આપ્યા ને અત્યારે મને આવા દો નકર છે ને મારા જો કોઈ જોયો નથી હજી આ દુનિયામાં. બહુ એ ખરાબ માણસ તને ખબર છે ને. મેડમ કહો તેલી વાત હાસી છે. તમે હજુ મારા જેવી ઓળખતા નહીં છે મારા જેવી તમે જોઈ નહીં છે. ભાડું હું લેવા તમે આવો અહીંયા? સીધવાની નહીં મળે તમને. ગામમાં જોવી જ નથી મારે છે મને આપી દે મારે બીજું કઈ નહીં. મારે ઘરે હું જવાબ દેવો? ઘરે જે જવાબ દેવ તે અમે ક્યાં દઈએ છે તો તમને અમે પૈસા દેવાના? અમારે પર રૂપિયો નથી તો તમને ક્યાંથી રૂપિયો અમે આપવાના? અમારે તો અહીંયા ખાવાના ફાફા હોય તો ક્યાંથી તમને પૈસા દેવાના અમે? એવો ડાંડિયો થાય હું ઘરે જાઉં તો મને પૂછતા કે પૈસા નો લે ને અહીંયા આવું તો આ મને દેતા નથી. ભાડું તો મારે એવા બધા દફડ જવા મિલા છે. તમારે જે મકાન કબજે કરવું હોય તો કરી લેવું, લખાણ કરવું હોય તો લખી લેવું. અમારે શું છે અહીંયા? એમની 5 નો મેળ ખાય 5 નો. એ વાત સાચી છે પણ રૂપિયો નથી તો તમને અમે ક્યાંથી દઈએ? ગેસ નો ચૂલો છે તે લઈ જાઓ. પણ ગેસ નો ચૂલો ક્યાંથી? તે ચૂલો હળગે છે જોઈ લો, ચૂલા પર રાંધીએ છે. અરે કરી ગેસ જ નથી અમને કોઈ સરકાર દે તો ગેસ વાપરીએ ને. કાઈ નથી. ડબ્બો બી ખાલી છે તેલનો. એ મારે એ કાઈ ન જોવાનું મારે ઓલા દીધા રોકડા 150 હોય બીજું કાઈ ન જોતું. અરે ગરીબ માણસનું કોકડી વિચાર કરાય બિચારાને ક્યાંથી એ લોકો ખાતા હોય ક્યાંથી નહીં ક્યાંથી લઈ આવતા હોય એ બધું જોવાય તે પછી માંગવા આવાય. મોઢા ઊંચા કરીને લઈને દોડી જવાનું કોકને ઘરે માંગવા હાટું. પેલા જોવાય કોકને પૂછાય એ લોકો કેમ બિચારા રહેતા હોય કેમ નહીં એ પેલા જોવાય પછી ભાડું માંગાય. ખોટો આયા ભાડું દોડે લેવા દોડી આવે લે. આ ખોટો આવે પણ એમને ઓલો 150 મજૂરીના તારી પાસે માંગુ ઈ તો મને દે. એમથી ગટર સાફ કરવા તો 150 એના દે. બોલા ન કઈ નહીં. એ કાલ લઈ જજો. આતા નથી. અટાણીમાં હું છે મારે હસબન્ડ ઘરે નથી. હસબન્ડ નો કઈ ને સસ્પેન્ડ તો છે ને ઈ લાવો. એ આવે ને તે પછી તમને હું ફોન કરીને ઘરે તમારે મોકલાવું પૈસા લઈને એ આપી દે. પાકું હોય તો? હા પાકું. હું જાઉં કાલ પાછો આવે. હા પાકું. એવા ને એવા દોડી આવે પૈસા લેવા હતો. એ પૈસા હોય નહીં ને અહીંયા મારી જાય એવા કાયમી કાવ્યા રાખવાના માંગવા હતું. કાયમ ખોટું ખાલી બોલી દેવાનું. તેલના ડબ્બા ખાવાના ફાફાના પૈસા લેવા દોડી આવે. એવા પૈસા દેવાના થતા જ નથી. બસ મારે દેવો છે. હજુ મને ક્યાં ઓળખેલી છે ઓળખવામાં ભૂલ બહુ પડે છે એ લોકો પૈસા લેવા દોડી આવે ખાવ.